પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલમાં લખેલું છે કે ખ્રિસ્ત વિરોધી આવવાનો છે. આજે ઘણા બધા લોકો એવી વાત કરે છે ખ્રિસ્ત વિરોધી આવવાનો છે, પરંતુ કોણ છે ખ્રિસ્ત વિરોધી અને ખ્રિસ્ત વિરોધી કેવો છે, તે ક્યારે આવી શકે છે? તો આ બધી બાબતો બાઇબલમાં તો લખેલી જ છે, પણ જે લોકો આવા કામ કરે છે એ લોકો ફિલ્મ દ્વારા પણ આવી બધી વાતો એ પ્રકટ કરે છે. કઈ ફિલ્મની અંદર ખ્રિસ્ત વિરોધી વિશે બતાવવામાં આવેલું છે અને કેટલો સમય છે એ બતાવવામાં આવેલું છે, જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. અત્યારે હું તમને બાઇબલથી કંઈક બતાવવા માગું છું, અને બાઇબલની અંદર એવું લખેલું છે, પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય અને તેની 2 કલમ. અહીં લખવામાં આવ્યું છે, જે શ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા. અહીં બાઇબલમાં લખેલું છે કે આ શ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી એન્ટીક્રાઇસ્ટ. એના માટે એવું લખવામાં આવેલું છે કે એ ચિત્તા જેવો હતો. ચિત્તા જેવો એટલે ચપળ. બીજી બાબત, સ્ફૂર્તિલો, તાજગીથી ભરેલો એવો, એને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. બીજી બાબત લખેલી છે, તેના પગ રીંછના પગ જેવા હતા. તો તમે નીતિવચનનું પુસ્તક વાંચશો, તેના 1 અધ્યાય 16મી કલમ આગળ બધા વાંચશો તો ત્યાં લખવામાં આવેલું છે કે જે રીંછ છે એને ભટકતો કહેવામાં આવેલો છે. એટલે આ માણસ ગમે તેટલું ચાલે, દોડે, સફર કરે પરંતુ થાકતો નથી એવો છે. અને તેનું મોં એ સિંહના મોં જેવું હતું, અને સિંહને શેતાન સાથે સરખાવવામાં આવ્યો છે બાઇબલની અંદર. અને લખવામાં આવેલું છે કે શેતાન એ તમારો વેરી છે, જે ગાજનાર સિંહની પેઠે જે કોઈ મળે તેને ગળી જવાનો શોધતો ફરે છે. જો ચાવે તો કદાચ માણસ છેલ્લે પસ્તાવો કરીને આકાશના રાજ્યમાં પ્રવેશ કરી જાય, પણ તો અચાનક જ એ ગળી જ જાય છે, મારી નાખે છે. માણસને પસ્તાવો કરવાનો પણ સમય ના આપે એવો આ વ્યક્તિ છે. અને સૌથી મોટી બાબત એના માટે લખવામાં આવે છે કે અજગર, અને અજગર એટલે શૈતાન. એણે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન અને અધિકાર આ ખ્રિસ્ત વિરોધીને આપેલા છે. આ ખ્રિસ્ત વિરોધી બહુ જલ્દી આવી રહ્યો છે, અને ફિલ્મની અંદર એના માટે આ બધું બતાવવામાં આવ્યું છે. જે બાઇબલમાં વાંચ્યું કે અજગરે તેનું પોતાનું પરાક્રમ આપ્યું, પોતાનો અધિકાર આપ્યો અને પોતાનું બધું સામર્થ્ય આપ્યું. તેનો મત એવો થયો કે ખ્રિસ્ત વિરોધી તો શૈતાનનો છોકરો છે, એનો પુત્ર છે, એવું થયું. હવે આપણી પાસે સમય નથી, આ ફિલ્મમાં પણ એવું જ બતાવ્યું છે. આ ફિલ્મનું નામ છે ડેની જીગર. અને આ ફિલ્મનું જે દ્રશ્ય છે જેમાં ખ્રિસ્ત વિરોધી વિશે બધું બોલ્યા છે, એ તમે પોતે જ આ ફિલ્મના દ્રશ્યથી તમે સાંભળી લો. તું રહી ગઈ હતી પછી તું કેસ સોલ્વ કરીશ? સાહેબ, હું મારી વાત નથી કરતો. તારી સાસુની વાત કરે છે? સાહેબ, સાસુ પર ના જતા હો. બહુ પ્રેમ બાકી. હું રિસાઈ ગયો છું. નારી સજને આવું શું કરે છે? હા. બોલ ને, આ, બોલ ને, આ. બોલ. સાહેબ, જો તમારે ઝપાટાભેર કેસ સોલ્વ કરવો હોય તો એક એવો ઓફિસર છે આપણા ધ્યાનમાં. કોણ? આપણા ડિપાર્ટમેન્ટમાં જ છે. મને ગળા સુધીની ખાતરી છે કે એકલો બગોડે આખો કેસ સોલ્વ કરી નાખશે. તાર ફાડી. કોણ છે? એ છે નીડરોનો નીડર, બહાદુરોનો બહાદુર, હિંમતનો રાજા. જે કપાલભાતી કરવા બેસે ને વાવાઝોડું આવી જાય. ગુરુત્વાકર્ષણ સાથેનો કોઈ જ સંબંધ નથી. કાયદેસર ન્યૂટનના નિયમોને અઠ્ઠે મારે. જમીન પર જોરથી પગ મારે અને બાજુમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય. ઘણા બિલ્ડરો તો એને બોર ખોદવા બોલાવે છે. બોલો, સીધી દિવાલ પર આડો ચડી શકે. એક ડૂબકીમાં આખો દરિયો પાર કરી નાખે. ઓલા ક્રિસ્થી લાંબો તો એક કૂદકો મારે. એટલું ફાસ્ટ દોડે કે ફ્લેશ એની અમે કાચબો લાગે. પાણીમાં એક્વામેન કરતા વધારે સ્પીડમાં તરે. અને હલ્ક સામે સાવ હલકો લાગે. એક વખત પૈયે ખાલી ચપટી વગાડેલી ને, ઓલો થેનોસિયા ત્યાં એની ચડ્ડીમાં મૂતરી પડ્યો હતો. બોલો. અને હાથ તો ત્યારે થઈ ગઈ જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચાંદા પર પેલો પગ મૂક્યો.
ત્યારે આ ભાઈ વેલકમની આરતીની થાળી લઈને એની સામે જ ઉભા હતા. બોલો. અને આપણે સાહેબ હજી આગળ કહું, અને ડાન્સ પણ આપણે મારો હારો ગાય પણ ખરી. રોમેન્સ તો એની નાસમાં ભરેલું છે. થોડા હોઠ વાગા કરીને કપાળ પર કરે છે પાડીને 180 ખૂણે ડોકું ફેરવીને થથડતા અવાજે ખાલી કેને છોકરીઓ રાડા રાડ કરી મૂકે. તમને ખબર છે કોનો દીકરો છે? એટલે કે એના મા બાપ કોણ છે? કોણ છે? એનો બાપ એક જમાનાનો બહુ મોટો ઈચ્છાધારી નાગ હતો. એટલે કે છે સાહેબ હારો ગમે ત્યારે તમારી આગળ જીપ કાઢીને લપકારે લેવા માંડે. બોલો. એની માએ એટલા માટે તો એના બાપા સાથે લગ્ન કરેલા. એની માં ઈચ્છાધારી નાગણ છે. ના હવે ડોલ્ફિન છે આપણો હીરો. જ્યારે દરિયાના કિનારે ઉભો રહીને મમ્મી મમ્મી એ મમ્મી ની બૂમો પડતો હતો ને ત્યારે ડોલ્ફિન દરિયામાં રહી બધું સાંભળે ખરી, પાછી સમજે કરી, અને પછી કિનારે આવીને છલાંગો મારે. બોલો. અત્યારે ક્યાં છે? દરિયામાં. હવે એની માની વાત નથી કરતો, દીકરાની વાત કરું છું. કુખ્યાત બુટલેગર RS જોનીને પકડવા ગયો. પરંતુ હું તમને હવે કહેવા માગું છું કે આ બધું જગ જાહેર થઈ ગયું છે. તમને લોકો બતાવી રહ્યા છે, તૈયાર કરી રહ્યા છે, પણ તમે સમજતા નથી. હું તમને કહું છું કે જો જે દિવસ આખરી સુરત ઊભો થઈ ગયો ને એ દિવસે તમારી પાસે પસ્તાવાનો કોઈ સમય નથી, કારણ કે એ વખતે પવિત્ર આત્માનું કામ બંધ થઈ ગયું છે. અને માટે આજે સમય છે, તમે આજે પસ્તાવ કરી લો અને જલ્દીથી પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરી દો. સાચું બાપ્તિસ્મા લઈને પોતાના પાપ ધોઈ નાખો અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલો, જેથી કરીને તમે આકાશના રાજ્યના વારસદાર બની શકો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.